જો તમે ઘરની બહાર નીકળો છો તો હવે એ પણ જોજો કે બ્રિજ જર્જરિત છે કે નહીં, કારણ કે જો બ્રિજ તૂટશે તો જવાબદાર લોકોએ હાથ ઊંચા કરી દેશે. ચણા મમરાએ લોકોને સમજે છે તંત્ર. અહીંયા આપ જોઈ લો, વડોદરામાં જે બ્રિજ તૂટ્યો, બે કટકા થયા. અહીંયા એક માતા ચિલ્લાવે છે, બૂમો પાડે છે, મારા દીકરાને બચાવો. 9 લોકોના જીવ ગયા. તેનું દુઃખ, દર્દ, પીડા આ જવાબદાર અધિકારીઓ, મકાન વિભાગના નેતાઓ અને મંત્રીઓ નહીં સમજે. હદ ત્યાં થાય કે ઋષિકેશ પટેલ એવું કહી દે કે દુઃખદ ઘટના છે, કમનસીબી છે. તમે મંત્રી થઈ કહી દો કે કમનસીબી એટલે દુર્ઘટના સર્જાય, લોકો મરે તો કમનસીબી છે. અને લાપરવાહી છે, બેદરકારી છે. આ માનવ સર્જિત નથી દેખાતું તમને? કેટલી મોટી લાપરવાહીના કારણે લોકોના જીવ ગયા. મંત્રીજી એટલે સત્ય તો સ્વીકારો. સ્પષ્ટ દેખાય છે કે બ્રિજના 2 કટકા થઈ ગયા છે. ઘણા સમયથી જર્જરિત હતો, પરંતુ તંત્રને દેખાતું જ નહોતું, કારણ કે તંત્રને જોવું જ નથી. એ લોકોને લીબીનો કટ કરવા વાળા કાર્યક્રમોમાં જ રસ છે. જ્યારે પૂછીએ તો તંત્ર, જવાબદાર સત્તાધીશો, મંત્રીઓ ગોળ